Welcome to One Sweet Family Vlog. So, hey guys, welcome back to my new video. તો આપણે ભેગા થઈ ગયા છે ને અત્યારે પપ્પા આવી ગયા છે. હેલો પાપાજી, જમી રહ્યા છે ને આપણે જમી લીધું છે. યસ, જમવા અહીંયા રોટલી આવી ગઈ છે, કઢી, રોટી, સબ્જી, તીખી ચટણી, જીમરી બધું છે આપણી પાસે. તીખી આ સબ્જી છે. શેની છે? સબ્જી છે ગોબીની. ઓકે, કોબીની સબ્જી છે. હે માતાશ્રી રોટલી ગળી રહે છે. આવો જમવા. હાલો. ને બીજું આજે શું પ્લાનિંગ છે? આજે શું કઈ કરવાનું છે? પ્લાનિંગ માં જેવું પ્લાનિંગ તો ઘણા છે. જોઈ કેવું સક્સેસ જાય. કઈક પપ્પાએ વિચાર છે તો એમાંથી કઈક આપણે કરશું. એક જ જોઈશે. હા, બરાબર. શું તમારું શું વિચાર આમ થાય? શું કરશું આપણે? જમી લો. આ જમી લો, હાલો. જમી લેશું, પછી બેસશું, કંઈક વિચારશું શું કરવું, શું નવું આપવું આપણા વ્યુઅર્સને. તમે પણ કઈક કોમેન્ટ કરો કે અમે શું કઈ નવું કે જૂનું કે ગમે કઈક કરી. તમે તમારા વિચારો આપો આપણા કોમેન્ટમાં અને કયો કે અમે આ લોકો આ કરી કે નવું કઈ ચેલેન્જ બેલેન્જ કરી. આપણા વ્યુઅર્સ કોમેન્ટ જ નથી. એ તો હે, પણ તોય આપણે કઈ તો એ લોકો કરે તો એમ. ઓકે, નતાર આપણે જમી લઈને મળશું જમ્યા પછી. તમે શું કહેશો? કઈક નવું કઈ કરવાનું હું કાંઈ નથી કે અત્યારે તો ગરમી થાય. કયો ને યાર, કઈક તો કયો. એને ગરમી થાય, ભૂખ લાગી છે, એને ખાવા બાકી કાંઈ નથી. એ અમે એટલી બધી ગરમી થાય. પવન ઘણો હોય પણ આપણે બંધ કરીને ત્યારે જ રસોઈ થાય. એટલે બંધ કરો ત્યારે ગેસ ચાલુ થાય, નકો ઓલવાઈ જાય. એના માટે બધું બંધ કરવું પડે. ના. તમે 2 વાટકા બગાડી નાખો. લે 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 લે. એ શેમાં લેવી? બબે ગ્લાસમાં છાસ. વાટકા ગ્લાસ નહીં પણ. મમ્મી કાંઈક તો કયો યાર, વિચારવાનું કાંઈક નવું કાંઈક કરવાનું. ત્યારે મમ્મી એમ કે આપણા વ્યુઅર્સને પ્લીઝ તમે કોમેન્ટ કરો, અમારા વિડીયો શેર કરો, અમારા સગાવાલાને અમારા વિડીયો સજેસ્ટ કરો. જેથી કરીને અમારા વ્યુઅર્સ વધે, સબસ્ક્રાઈબર વધે. એ મમ્મી એવું કહેવા માંગુ છું. વન સ્વીટ ફેમિલી મોટું થાય. ફેમિલી મોટું. કંઈક છે પણ હવે જે થાય સારું. એવી રીતે બસ 2000 સબસ્ક્રાઈબર પણ ટૂંક જ સમયમાં લગભગ પૂરા થઈ જશે. યસ, તો કાંઈ વાંધો નહીં, હવે આપણે મળશું જમ્યા પછી. તો ગાઈઝ અત્યારે બધું જ આપણે સાંજનું જમવાનું આપણું બધું નક્કી થઈ ગયું છે. નતર આપણે સુમિતભાઈને ફોન કર્યો તો અને આપણા માટે સુમિતભાઈ અને મમ્મી અને બધું કંઈક પ્લાનિંગ કરેલું છે. તો એ બધું જ સાંજે આવશે ત્યારે સુમિતભાઈ કંઈક લેતો આવવાનો છે. પપ્પા શું કહેવાનું છે? કાંઈ નહીં, અત્યારે પવન લાગે જ લેટું જો. પવન બતાવું. કેટલો પવન આવી રહ્યો છે, અનહદ પવન આવી રહ્યો છે. જો અવાજ સાંભળતો તો તમે જો છે ને, બહુ જ પવન આવી રહ્યો છે. અને પપ્પા એ શું કરો છો પપ્પા? ટી શર્ટ તારું ઉડતું હતું. ઓકે, તારું ટી શર્ટ ઉડતું હતું, સીધું મૂક્યું. કઈ બાજુ? કઈ બાજુ? ઈ રૂમમાં તમારે શું કરવું છે? હા પપ્પા, તમે માઇક ચાર્જિંગ 2 નંબરમાં તમે ચાલુ કરો. અહીંયા સીધી રીતે બોલ. અહીંયા થશે પપ્પા, પેલા બટન.
પપ્પા ચશ્મા ન પહેરે ને એટલે આમ જો આમ જો આમ. દેખાય નહીં. જો 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 અત્યારે જો ચશ્મા નથી પહેરે ને તો અત્યારે એના પપ્પાથી માઇક નું બટન નથી દેખાતું. જો તું જો ચશ્મા વગર જોવો તો આમ કરું. ને હવે માથું વિકાઈ જાય છે પપ્પા કઈ દે છે. બાબરા. ને મમ્મી કપડા સંકેલી રહ્યા છે. વાવ વાવ ટેણ્યો વાવ. આજે તો હમણાં બધા લોકો અપાર્ટમેન્ટ વાળા નીચે પણ નથી આવી રહ્યા કારણ કે નીચે ધૂળ ડસ્ટ ને જે તમે સમજો ઈ બધુંય પવનના લીધે બધુંય ઉડી રહ્યું છે. દેખાતું જ નથી. ક્યાંય દેખાતું જ નથી. દેવાની જ મજા નથી. જો અહીંયા ઘરમાં અંદર જો મમ્મી તો ઝાડુ પોતા કરે છે તોય પણ જો પગમાં રેતી જ આવી રહી છે કારણ કે પવન જ એટલો છે એટલે આપણા ઘરમાં રેતી અને ડસ્ટ બધું જ અંદર આવી ગયું છે. એમ કેમ કર્યું પપ્પા? બસ જો આ તારી મમ્મી અત્યારે કપડાનું કામ કરે છે બધું સંકેલવાનું. એટલે ધોવાઈને સુકાઈ ગયા છે. ફોલ્ડ કરે ને પછી આજે પ્રેસ કરશે. હે? પછી આજ કરશે પ્રેસ. પ્રેસ એમાંય તમે જો મશીનમાં નાખો કપડા એટલે 1.5 કલાકમાંથી નીકળે. 151. ઓકે વાર તો લાગે. 1.5 કલાક થાય. વોશિંગ મશીનમાં વાર આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ છે એટલે 1.5 કલાક તો થાય. કોઈ બી વોશિંગ મશીન વોશ કરવાનું પછી સ્પિન કરવામાં નાખવું પડે. ઓલું હોય તો ઓટો હોય તો એ પોતે વોશ થાય ને પછી સ્પિન કરે. એટલે સ્પિન તો ભલે એની રીતે કરે પણ એમાં ટાઈમિંગ બહુ છે. હા ટાઈમિંગ થાય. કોઈ પણ કંપની અને કોઈ પણ મશીન. કોઈ બી મશીન નો ટાઈમ તો લાગે. યસ તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું સુમિતભાઈ આપણા માટે શું લઈ આવ્યો છે અને મમ્મી અને સુમિતભાઈ કઈક પ્લાનિંગ કરેલું છે તો આપણે કઈક શું હશે કઈક જોશું સાંજે. અમે પણ જોશું અને તમને પણ બતાવશું શું છે એવી બધી પ્લાનિંગ કે આમ સાના મુના બારીમાં ગેલેરીમાં જઈને આમ ધીમે ધીમે વાતું કરે હો પાછા. હા મને ઘણો ટાઈમ એ મા દીકરાએ પ્લાનિંગ કરી લીધું સુમિતભાઈ ને મમ્મી. છે ને બાકી એટલે જો હવે એટલી ખબર પડી કે કઈક ખાવાની વસ્તુ છે તો કાંઈ વાંધો નહીં. હવે આપણે જોશું સાંજે શું છે. બાકી હતા તારી મમ્મી કહેશે નહીં આપણે બે બાપ દીકરા નથી કીધું મા દીકરા આ પંક્તુ આપણા બે બાપ દીકરાનું કઈ આવે હાલતો નથી. ને આપણે પ્લાનિંગ કરી બધું ફેલ થઈ ફેલ જાય. જ થાય. એ આ મા દીકરાનું ચાલે આપણું ચાલતું નથી. તો ગાઈઝ અહીંયા જો મમ્મી અત્યારે કપડા સંચલી રહ્યા છે ને અહીંયા મસ્તીના બધા કપડા પણ સાઈડમાં રાખી દીધા છે અને હજી 2-3 કપડા બાકી છે ને અહીંયા પપ્પા શાંતિથી મસ્તીના બેઠા છે જોઈ રહ્યા છે. આ સ્પીકર ના વગાડતો હોય ને તો ખોટું ડસ્ટે ભરાય ઉપર ચડાવી દે. ઓકે માતાશ્રી હા જો સાચું જ છે ને. હા હવે મમ્મી હવે એની ડસ્ટ જ જો એની ઉપર કેટલી લાગી. ઓકે મમ્મી ઓકે. તો ગાઈસ અહીંયા સુમિતભાઈ આવી રહ્યું છે અને આપણે અહીંયા જો મસ્તીના પપ્પા હનુમાન ચાલીસા બોલી રહ્યા છે. ઓકે સુમિતભાઈ આવી રહ્યો છે. ઓકે આવે છે વેઇટ અને જોઈએ કે મમ્મી સુમિતભાઈ નો શું પ્લાનિંગ હતો ને શું જમવાનું કે નાસ્તો જે હતું કઈક લઈ આવ્યો છે કઈક લઈ આવવાનો હતો. જોઈએ આપણે શું છે. મમ્મીએ તો કઈક આપણે હિન્ટ આપી હતી કે સાંજે મને ભૂખ લાગી હતી કઈક તડકતું ભડકતું મને ખાવતું તે માટે કરીને એટલે તો આપણે હિન્ટ મળી ગઈ હતી કે ખાવાનું જ કંઈક છે. તો સુમિતભાઈ નીચે આવી ગયો છે. આપણે બાલ્કનીમાં બેઠા હતા ત્યારે આપણે જોયું. તો હવે લિફ્ટ તો ઉપર આવી છે. ચોથે માળ રહી ગઈ. આવે છે કાંઈ વાંધો નહીં. આવે આપણે સુમિતભાઈ આવે ત્યારે આપણે મળશું. ઓકે તો ગાઈસ લગભગ સુમિતભાઈ આવી ગયો. ગાઈસ 1 મિનિટ આપણે સુમિતભાઈને માઈક આપી દઈએ. પેલા આ પકડ આમ પકડ. હાલો
હાલો હાલો હાલો હાલો. બોલો બોલો બોલો. હાલો 1 2 શું હતું સુમિતભાઈ તારું મમ્મી નું પ્લાનિંગ? 3 ક્યું પ્લાનિંગ? તમારા ફોન તો કરે ને યાર. હજે કા ભૂલાઈ ગયું? તો શું હતું? ઘટાડો ઘટાડો ઘટાડો. તો શું ઈ તો કે देखो आप 2 मिनट रुको. ઓ ગાઈસ એમનો હાલે ક્લિપ આવે આમ જો જોર આપડા માઈક પહેરી લીધું છે. શું લાગે છે? ઓહો હો હો લગભગ તો આ કઈ ગોલ ગોલ છે એટલે તો ચીજી વડાપાઉં અને ચીજી બુર્ગર બુર્ગર બર્ગર. ઓકે 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 બર્ગર બર્ગર. મેં કીધું બુર્ગર. ડિસ્ટર્બ નહીં અહીંયા ડિસ્ટર્બ નહીં. કઈ વાંધો નહીં. તો હવે આપણે મળશું જમવા ટાઈમે. આપણે જોશું કઈ કઈ વસ્તુ ને શું વસ્તુ છે સુમિતભાઈ આપણા માટે શું લઈ આવ્યો છે. બર્ગર અને વડાપાઉં તો કીધું છે પણ આપણે જોઈએ તો કેવા સારા છે કે कमाल तो बाकी है मेरे दोस्त. क्यों क्या हुई? एक और सरप्राइज है तेरे लिए. ઓ ગાઈસ તો હવે આપણે મળશું થોડી વાર રહીને. અત્યારે ચાલુ થઈ ગયા છીએ જમવામાં અને અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી. તો ગાઈસ વડાપાઉં ઉભા રહ્યો. બર્ગર ના ફ્રેન્ચ ફ્રાઈઝ વડાપાઉં નીકળ યાર. જો ચીઝ માયોનીઝ વાળું વડાપાઉં. रुक जा. हाँ चीज मायोनीज वाળું વડાપાઉં. બર્ગર. વાવ આમ કરો આમ સામે આમ. યસ મને આનું જ ભાવે કોઈ નાખ્યાનું તો કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે હા સરપ્રાઈઝ આજ હતી અને અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા. એમાંય તારા ભાઈ તને સરપ્રાઈઝ દી ફ્રેન્ચ ફ્રાઈઝ. હા જો એમાં લગભગ તો મમ્મીએ વડાપાઉં ને બર્ગર મંગાવ્યો હતો તો સુમિતભાઈ એને સરપ્રાઈઝ આપ્યું ને ફ્રેન્ચ ફ્રાઈઝ લઈ આવ્યો પેરી વાળું. થેન્ક યુ તેના માટે કરીને. મમ્મી તમને પણ થેન્ક યુ. ઓકે તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું જમ્યા પછી. થઈ ગયું જમવાનું ગાઈઝ. જમાઈ ગયું. આ સુમિતનો વારો. તો સારું ને ચોખ્ખાઈ રહેવી સારી. કેમ ચાલુ થઈ ગયું? ઓલું ફરતું હતું ને મેરિકલ નહીં નેટકલ નો પ્રોબ્લેમ એ જો બન વિટા ખાય ગીતા એક કોરું ઈ બોન વિટા જેઠાલાલ ચાલુ હોય જમવા હારે જેઠાલાલ ચાલુ જોઈ જો અબ્દુલ મિયા આયા અમારો વંશ. તો મિત્રો આપણે જમી લીધું છે. વંશે પર જમી લીધું. મળશું આપણે પછી. ગાઈસ આપણે આવી ગયા છીએ બોક્સમાં રમવા ને ધૈર્યભાઈ આપણા બોલિંગ નાખી રહ્યા છે. જોઈએ આપણે કેવું કરી રહ્યા છે. ચાલો ગાઈસ. વાહ ઓય વ્હાઈટ બોલ. હાય બ્રધર. ભલે ના દેખ. હાય હાલે ટીમ બીમ પાડો યાર. પાડી હમણાં કોણ પાડશે પાડશે જો બેટ્સમેન તો જો એવું લાગે. આવડી 155 નો ટાર્ગેટ આપણે આપ્યો તો. સોરી
આપણે હતો એ લોકો કર્યો તો એ આપણે મેચ જીતી ગયા છીએ અને બીજી મેચ આપણે હારી ગયેલ છે. તો અત્યારે આપણે ટાર્ગેટ હર્ષ કેટલાનો ટાર્ગેટ છે? હર્ષિયા ટાર્ગેટ વિચાર લે. નથી ખબર આ ટાર્ગેટ ટાર્ગેટ કેટલાનો? 81 નો ટાર્ગેટ છે. હમણાં કરી લઈશું ને બાદ જીતી જઈશું ને આપણે મળશું ઘરે. હર્ષભાઈ તમને આજનો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.